મતદાનના પરિણામને લઈને આપણી ચર્ચા યથાવત છે। ત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં લોકસભાના પરિણામને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। લોકસભામાં એન ફેક્ટર નરેન્દ્ર મોદી, નીતિશ અને નાયડુ જોવા મળી રહ્યા છે। મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર જોવા મળી રહી છે। સત્તાની ચાવી નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં જોવા મળી છે। તો ટીડીપી 16 સીટો અને જેડીયુને 15 સીટો પ્રાપ્ત થશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, મતદાનનું પરિણામ જોતા બહુમત માટે હવે 272 સીટની જરૂર પડશે, શું લાગી રહ્યું છે? જે પ્રમાણે બહુમત માટે એટલે 543 જે સીટો છે તેની માટે મતદાન 7 ફેઝની અંદર થયું હતું તે એક બાદ એક આવી રહ્યું છે ને જે રૂઝાનની અંદર પણ જે પ્રમાણે બહુમત જે છે તે કોઈને વાત એનડીએની હોય કે ઇન્ડિયા ગઠબંધનની હોય કે તેને બહુમત નથી। આજે ઇલેક્શનની અંદર એન ફેક્ટર જે છે તે કામ કરી રહ્યું છે અને એન ફેક્ટર જે છે તે કેવી રીતે કામ કર્યું, કારણ કે નરેન્દ્ર મોદી જે છે તેમણે પોતાના નામ ઉપર આ તમામ જે ઇલેક્શન અબકી બાર મોદી સરકારના નારા સાથે તેઓ જે ચૂંટણી જે લડ્યા હતા, સાથે જ હવે જ્યારે પરિણામ જે આવી રહ્યું છે ત્યારે બિહારની અંદરથી નીતિશ કુમાર જે છે તેની પાર્ટીને અને ચંદ્રબાબુ નાયડુ છે તેની પાર્ટીને જે સીટો મળી છે તેને લઈને આગામી જે પરિણામ બાદની જે સરકાર છે તેને લઈને બહુમત જે છે તે સાબિત કરવા માટે આ બંને ફેક્ટર જે છે તે બહુ ખૂબ જ મહત્વના છે। આ બંને છે તેને કેન્દ્રીય ગૃહમંત્રીએ ફોન પણ કર્યા છે, તે પણ માહિતી સાથે સાથે જે સીએમ છે તેઓ નીતિશ કુમારને આવી પણ વાત છે તે સામે આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નીતિશ કુમાર જે છે તો પલટી મારશે તો જે સરકાર જે છે તે બહુમત સાબિત નહીં કરી શકે। 272 જેટલી જે સીટો જોઈએ છે, પરંતુ તેની અંદર તેઓને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। સાથે જે ઉમેદવાર જે છે તેઓને પણ જો પોતાની તરફેણમાં લાવશે એના કરતાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જે છે આ બંને જેવા લોકો છે, જો ભાજપની તરફેણ અને એનડીએની તરફેણમાં આવે તો જે બહુમત સાબિત થઈ શકે અને પોતાની સરકાર માટેનો દાવો કરી શકે છે। એટલે કે આ જે પરિણામ જે છે તેની અંદર જે એન ફેક્ટર જે મહત્વપૂર્ણ જે અત્યારે હાલ ચાલી રહ્યું છે, આ ત્રણ લોકો પર મદાર છે કે સરકાર જે બનાવવા છે, વડાપ્રધાન બનાવવા માટે અને સાથે ફરી વખત સરકાર જે છે તેની માટે આ તમામ જે બંને ચંદ્રબાબુ નાયડુ અને સાથે જ નીતિશ કુમાર સીટો જે છે તેનું ફેવર મળશે તો જ આજે એક સરકાર જે છે ફરી વખત પોતાની બહુમતી સાથે ફરી વખત સરકાર બનાવી શકશે, રાખી શકાય છે। પરંતુ નીતિશ કુમાર માટે કહેવામાં આવે છે કે નીતિશ કુમાર સૌના છે, એટલે કે નીતિશ કુમાર ગમે ત્યારે પલટી મારી શકે છે, એટલે તેની પર વિશ્વાસ કેટલો કરવો તે પણ એક મહત્વપૂર્ણ વાત છે। અને સાથે ચંદ્રબાબુ નાયડુ જે છે તે સમર્થન તે પણ એક મોટો સવાલ છે। ત્યાં આ તમામ જે વસ્તુઓ ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં જે બહુમતપૂર્ણ જે વાત જે છે તેની અંદર સરકાર જે બહુમત સાબિત કેવી રીતે કરશે અને ત્રણ એન જે ફેક્ટર જે છે તે 48 થી 72 કલાકની અંદર આ તમામ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। જી જી મેહુલ, જે પ્રમાણે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે બહુમત માટે 3 એન જે એન નું ફેક્ટર છે તે અહીં કામ કરી રહ્યું છે, શું કહેશો તમે? જે પ્રમાણે મેં જણાવ્યું કે ત્રણ ફેક્ટર છે, નરેન્દ્ર મોદી સાથે ચંદ્રબાબુ નાયડુ અને સાથે નીતિશ કુમાર, આજે ત્રણ જે એન છે તેના જે સમીકરણો છે તો જો બંધ બેસતા બેસે તો જે બહુમત જે છે તે સાબિત થઈ શકે અને ફરી વખત જે એનડીએની સરકાર જે છે તે આવશે। પરંતુ હાલ જે છે આ તમામ જે બંને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પાસે જે સીટો જે આવેલી છે તેના લીધે ક્યાંક હજી અટવાયું છે, કારણ કે 272 જેટલી સીટો જોઈએ છે, હજી પણ જે મતગણતરી જે છે તો ફાઇનલ રિઝલ્ટ જે છે આવ્યું નથી। પરંતુ જે રૂઝાન જે પ્રમાણે આવી રહ્યા છે તેની અંદર આ તમામ બંને લોકોનો સાથ ફરી વખત જરૂર પડશે તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ જે પોતાની બહુમતી જે છે તે એનડીએ સાબિત કરી શકશે। જી જી બિલકુલથી મેહુલ, આ ઓલ ઓવર વાત થઈ છે, પણ હવે આપણે ગુજરાતની વાત કરીશું તો ગુજરાતની અંદર ક્યાંક કોંગ્રેસને એક સીટ મળી છે અને તેનો ભાજપના ગઢમાં ગાબડું પડ્યું કહી શકાય છે, શું કહેશો તમે?
પ્રમાણે આ જે સીટ છે ગેનીબેન ઠાકોરની તેમણે ખૂબ જ એક સારી લડત આપી છે. એક મહિલાની સામે મહિલાને જે ઊભી રાખવામાં આવી હતી રેખાબેન ચૌધરીને, અને સાથે સાથે જ તમામ જે બનાસના જે લોકો છે તેમણે ગેનીબેનને જે પ્રેમ કર્યો છે, અને સાથે જ તમામ જે મતદાન જે છે તે ગેનીબેનની ફેવરમાં થયું છે. કાંટેકી ટક્કર કહી શકાય તે પ્રમાણે જે ઈવીએમને બાદ મતો જે આવી રહ્યા હતા, એક સમય એવો હતો કે 155 જેટલા જે મતોથી ગેનીબેન આગળ રહી હતા. ઘણી વખત રેખાબેન ચૌધરી જે છે તે 27 મતોથી આગળ રહ્યા હતા, પરંતુ છેલ્લે જે રાઉન્ડ હતો તેની અંદર જે ગેનીબેન છે તેમણે બહુમતી સાબિત કરીને પોતાના મતો વધારે હોવાના લીધે તેઓની જીત થઈ છે. જે પ્રમાણે ભાજપે હંમેશા કહ્યું હતું કે હેટ્રિક થવાની છે ગુજરાતની અંદર, એટલે ત્રીજી વખત 26માંથી 26 આવવાની છે. તે પૈકી સુરતની એક સીટ છે તેમણે મેળવી લીધી હતી, પરંતુ 25 સીટોની અંદર જે કાંટેકી ટક્કર હતી, ઘણી બધી જગ્યાઓ પર પાતળી સરસાઈ સાથે તે જીત્યું છે. 5 લાખની જે વાતો હતી તેમાં પણ ઘણી બધી જગ્યાઓ પર ગાબડા પડ્યા છે. તો આ રીતે એક સીટ જે છે કોંગ્રેસની તરફેણમાં ગઈ છે, પરંતુ સાથે સાથે ભાજપ જે છે હેટ્રિકના જે સપના જોઈ રહ્યું હતું, ત્યાં જે ગેનીબેન છે આજે 26 પૈકીની જે 25 સીટો છે તે ભાજપના ફાળે ગઈ છે, પરંતુ એક સીટ જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે. જી બિલકુલ ચોક્કસ તમામ માહિતી આપી તે બદલ